ગુડ આફ્ટરનૂન મિત્રો. હવે આપણે જો ઔરંગાબાદમાં બીજો દિવસ છે. હવે આજ અત્યારે આપણે જઈએ બીબીકા મકબરા કરીને જોવાલાયક કંઈક સ્થળ છે, અહીંયા આપણે જઈએ જોવા માટે. અત્યારે ઓન ધ વે નીકળી ગયા છે. અહીંથી જે વેપારી હતા ને એની ગાડી લઈને નીકળી ગયા છે. જાય છે ત્યારે ઓન ધ વે થઈ ગયા છે. રસ્તો ડેન્જર છે. ઓલો એમ આબુમાં નકરા વણાક જ આવે, એની જોઈને અહીં વણાક જ છે. આપણે જો આ કંઈક એવો નજારો છે. પાછો એક વણાક આવ્યો. વરસાદ જેવું લાગે. ત્યાં જઈને તમને મળી કેવી છે બીબીનો મકબરા, કેવું છે, અને તમને બધું બતાવું. તમે વ્લોગમાં વહીને રહેજો, તમને મજા આવી જાય છે. મિત્રો બીબીનો મકબરો જોવા જતા હતા, કંઈક લોકેશન જોવા ઊભા રહ્યા છે. તમે ખાલી એક લોકેશન ચેક કરો, મસ્ત નજારો છે. એક પિક્ચર ઉતરેલું છે, તમને ખબર હોય તો. ઓલું કયું હતું? ઓલું अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આપણે ઓલું ખબર છે, ટેક્સી ડ્રાઈવર હતો ને, ટેક્સીમાં સારું છે. નામ તો સારું હોય, યાદ નહીં આવે અત્યારે. નામ યાદ આવશે તો પછી જઈશું. બાકી તમે જો ઔરંગાબાદમાં રહ્યો ને, પહાડ જાજા છે. પહાડ નીચે ગામડું છે. ગાર્ડન આપણે આવું કંઈક વાંકાનેરમાં આવું કંઈક ખોટું કંઈક મજા આવી જાય. આપણે એની બાજુ આવું કંઈક છે નહીં. નીચેવાળાને જામો હોય છે. વરસાદ આવે ખબર પડે નીચેવાળા. હા, વરસાદમાં તકલીફ પડે. આજે લોકેશન કેવું એને દેખાય. હાલો પાછા આપણે કન્ટિન્યુ આપણા લોકેશન બાજુ નીકળી જાય. ટાઈમ ખોટી નથી કરવો. તો મિત્રો આ જગ્યાનું નામ છે પંચચક્કી. અહીંયા જે તમે મારી પાછળ આ તળાવ જોઈ રહ્યા છો, પાણી જ્યાં ભેગું થાય છે, ત્યાંથી એક અંદર ચક્કી રાખવામાં આવી છે ઓલી બાજુ. અહીંથી નીચે પાઇપલાઇન છે, એના પાણીના પ્રેશરથી ચક્કી ઓટોમેટિક ફરે છે. પહેલાં એમાં રહ્યું ને ઘઉં બાજરો ને બધું પીસવામાં આવતું હતું આટા બનાવવા માટે. અત્યારે અહીંયા બંધ કરી દીધું છે. આમ જાલી દરવાજો પેક કરી દીધો છે. અને તોય તમને દેખાડશું બહારથી કઈ રીતે એ ચક્કી અત્યારે ફરે જ છે. અને તમે આ જોઈ શકો, આની અંદર માછલા પણ છે, તમે વ્યૂ જોઈ શકો છો. મિત્રો અહીંયા માર્કેટ છે, તમારે નાની વસ્તુ મોટી વસ્તુ કંઈ જોતી હોય ને તો એ મળી જાય. પર્સ છે બાયુ માટે. અને હજી આપણે મિત્રો જે બીબીનો મકબરો છે અહીંયા જોવા જવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહીજો. હજી આપણે અહીંથી હવે પછી અહીંયા જવાનું છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો, તમને મજા આવી જશે વ્લોગમાં. મિત્રો આપણે પોગી ગયા છે પંચચક્કી કીએ છે, હૈદરાબાદમાં ફેમસ જગ્યા છે જોવા માટે. पाइपलाइन करेगी पुराने अरे अरे इधर किधर किसी को नहीं दिखेगा. बोले इसके नीचे पुरानी पाइप चालू है, पाइपिंग करी हुई है पहले के टाइम की, 300-400 साल पहले. तो प्रेशर से चक्की चलती है, पानी के प्रेशर ऑटोमेटिक. आटा वगैरह नहीं डालते लेकिन अब नहीं डालते. अब तो बंद कर दिया. अब इसको लॉक ही कर दिया ना. મિત્રો આપણે આવી ગયા બીબીકા મકબરા. ઔરંગઝેબની વાઈફ હતી ને એનો મકબરો છે. એના છોકરાએ એની માતાના યાદમાં બનાવ્યો હતો. સેમ ટુ સેમ તાજમહેલ જેવો જ છે, પણ સંગમરમરનો નથી. આનો ઉપરનો ગુંબદ છે ને એ સંગમરમરનો. ટિકિટ લેવી પડશે અહીંયા. ટિકિટ લેવા જઈએ. આપણા મિત્ર છે ઔરંગાબાદથી, એ આપણે ગાઈડ કરે છે બધું.
અહીંયા આખો નકશો આપેલો છે બીબીકા મકબરાનો. જોઈ શકો છો આ બીબીકા મકબરા લખેલું છે અને આખો મેપ છે. ટિકિટ આપણી આવી ગઈ છે અને હવે આપણે પાછા જઈ અંદર જઈને જોઈ શું છે. મિત્રો ટિકિટ લઈને આપણે આવી ગયા છે બાયણે. ગેટ છે એની પાછળ છે આપણે તાજમહેલ જેવું સ્ટ્રક્ચર. મિત્રો અંદર થઈ ગઈ છે આપણી એન્ટ્રી ને હવે તમને સામે દેખાય ને એ જ છે બીબીકા મકબરા. એમાં ઉપર ઓલું ગુંબદ દેખાય ને એ સંગમરમરનું છે અને બાકી વ્હાઈટ પથ્થર જ છે. અત્યારે હવે કાળો પડવા માંડ્યો છે આ તાજમહેલ ને આ તાજમહેલ જેવું સેમ ટુ સેમ કોપી બનાવવાની કોશિશ કરેલી છે અને પથ્થર આમાં બીજો વાપરેલો હોય. આ બનાવ્યું હતું ઔરંગઝેબના છોકરાએ એની મમ્મી માટે, એની મમ્મીની યાદમાં બનાવેલું હતું અને એની મમ્મીની કબર આમાં છે અંદર. અહીંયા નજીક જઈને આપણે જોઈ અંદર શું છે, અંદર જવા દઈએ ઉપર બધો નજારો કેવો છે. I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession. I will not stop, no, I'm never second guessing. I got a God complex. Haters love to hate, but I never feel pressed. Got a lot on my plate, but I never get stressed. I'll take all the pressure like I'm acing this test. Oh! Tear it up like I'm Jason. I see the world like it's ready for the taking. I see this place like a game I'm playing. Straight to the bank to collect my payments. No negotiations, it's my way, I was born impatient. And like a damn Freemason, I'll run this nation. આપણે ઉપર પહોંચી ગયા છે ને અહીંયાથી કંઈક આવો વ્યૂ દેખાય છે. મિનારા કાળા પડી ગયા છે પથ્થરના. હવે બધું ઉખડવા માંડ્યું છે આનો કલર ને બધી વસ્તુ. આપણે પાછળ મસ્જિદ પણ બનાવેલી છે. અત્યારે તો નમાઝનું કામ બધું બંધ થઈ ગયેલું છે. પહેલાં તો અહીંયા નમાઝની બધું ચાલુ હતું, હવે તો બધું બંધ થઈ ગયું. ઇતિહાસ મોટો છે મુગલ સામ્રાજ્યનો. અત્યારે ઇતિહાસ દબવી દેવામાં આવે છે મુગલનો. પાછળ મિત્રો પાછળ ગાર્ડન છે અને સામે ઓલું કંઈક છે, શું હોય કે ખબર નથી, માહિતી લેવી પડશે. આ પાછળનો કંઈક આવો નજારો છે. અહીંયા હજી કંઈક આપણે છે, નીચે જાય અહીંયા શું છે એ આપણે જોઈ. એનું પાછળ કંઈક ગાર્ડન છે. શાનદાર જગ્યા બનાવવામાં આવી. આ બાજુ કંઈક છે અહીંયા. આપણે પછી નીચે જાય થોડીક વારમાં, પહેલા આપણે બધું જોઈ લઈ. મિત્રો આપણે મકબરાનો આખો નજારો જોયો, બરાબર. આ નીચે કડા છે, એ શું કરવા રાખ્યા છે એ આપને નથી ખબર. તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહો કે આવડા મોટા છે ને શું કરવા રાખ્યા છે. વસ્તુ આખા કિલ્લામાં, આખા બધે મહેલમાં બધે એવી રીતે રાખેલા છે. અહીંથી કંઈક આવો વ્યૂ છે પાછળથી. ઉપર બધે છે ને કડા ટીંગાય છે. શું કરવા રાખ્યા હોય આપને ખબર નથી. તમને કોઈને કંઈક કોમેન્ટમાં કરો ખબર હોય તો. જો આ બધે લોખંડના કડા ફિટ કરેલા છે.
આખા તાજમહેલમાં. આ રસ્તો રહ્યો ને અંદર કબરમાં જાય. અંદર નીચે કબર હે, ઉપર તો નથી, ખાલી એમનું સ્ટ્રક્ચર બનાવેલું હોય. હવે અંદર જઈને જોઈ. અહીંયાથી આ દેખાય છે. આ બધા સિક્કા અને પૈસા ને એવું બધું નાખે છે. શું મકસદથી નાખે આપને ખબર નથી. આપણે તો નાખ્યા નથી, બરાબર. એટલે શું કરવા આટલા પૈસા નાખે છે અહીંયા ને એ આપને ખબર નથી. બધો અંદરનો આ નજારો છે. ઉપરનો વ્યૂ છે.